માંડવીમાં અદ્ભુત સંયોગ. શ્રી જગન્નાથજી અને દરિયાલાલ ભગવાનની રથયાત્રા સામસામે આવી. હજારો ભક્તોએ નિહાળ્યો ઐતિહાસિક ક્ષણ. આ વર્ષે માંડવીમાં ભગવાન શ્રી જગન્નાથજીની 30મી ભવ્ય રથયાત્રા અને દરિયાઈ નવા વર્ષ નિમિત્તે ભગવાન દરિયાલાલની રથયાત્રા એક જ દિવસે યોજાતા અનોખો અને દુર્લભ સંયોગ સર્જાયો હતો. કાંઠાવાળા નાકા પાસે આવેલા શ્રીશંખ ક્ષેત્ર, શ્રી જગન્નાથપુરી ચોક ખાતે બંને રથયાત્રાઓ સામસામે આવતા ખારવા સમાજ સહિત માંડવીના હજારો ભક્તોએ આ અલૌકિક દૃશ્યના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. રથયાત્રાના મુખ્ય આયોજક રવિન્દ્ર વી સોલંકી રવિભાઈ જગન્નાથપુરી ઓરિસ્સાવાળાના જણાવ્યા અનુસાર વહેલી સવારે મંગળા આરતી, ભોગમંડપ નીતિ, રથપૂજન સહિતની પરંપરાગત ધાર્મિક વિધિઓ પૂર્ણ કરવામાં આવી હતી. ત્યારબાદ મોટાભાઈ બલભદ્રજી, બહેન સુભદ્રાજી, મહાપ્રભુ શ્રી જગન્નાથજી તથા ચક્રરાજ સુદર્શનજીને ધાડી પહાંડી વિધિથી નંદીઘોષ રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે અનેક આગેવાનો, મહાનુભાવો અને ભક્તોની ઉપસ્થિતિ વચ્ચે માંડવી નગર સેવા સદનના કાઉન્સિલરો તેમજ નવા નિમાયેલ નગર અધ્યક્ષા વર્ષાબેન વિનેશભાઈ જોશીએ રથ પ્રસ્થાન વિધિનો લાભ લીધો હતો. જય જગન્નાથના ગગનભેદી જયઘોષ અને હરિબોલના નાદ વચ્ચે રથયાત્રાનું પ્રસ્થાન કરાયું હતું. સુરક્ષા માટે તૈનાત પોલીસ જવાનોએ પણ રથના રસ્સા ખેંચી ધાર્મિક સેવાભાવ વ્યક્ત કર્યો હતો. સાંજે લગભગ 5:30 કલાકે નવા નારોજ નિમિત્તે ખારવા સમાજ દ્વારા આયોજિત ભગવાન દરિયાલાલની રથયાત્રા શ્રીશંખ ક્ષેત્ર શ્રી જગન્નાથપુરી ચોક ખાતે પહોંચી હતી. આ દરમિયાન નંદીઘોષ રથ પર વિરાજમાન મહાપ્રભુ શ્રી જગન્નાથજી અને ભગવાન દરિયાલાલની રથયાત્રા સામસામે આવતા અલૌકિક અને ઐતિહાસિક ક્ષણ સર્જાઈ હતી. આ અદ્ભુત સંયોગના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે ભગવાન દરિયાલાલનું સ્વાગત, પ્રસાદ અર્પણ અને આરતી કરવામાં આવી હતી. ખારવા સમાજના પ્રમુખ જીગરભાઈ કિશોરભાઈ ધાયાણી સહિત સમિતિના અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત અંબાનિકેતન ગઢશીસાના પૂજ્ય ચંદુમા તથા ગરુડેશ્વર જિલ્લો નર્મદા સ્થિત જનકમાનું આશ્રમના પૂજ્ય ઉષામાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નંદીઘોષ રથ પર સંધ્યા આરતી યોજાઈ અને ભગવાન દરિયાલાલની રથયાત્રા પોતાના મુખ્ય સ્થાન તરફ પ્રસ્થાન કરી હતી. બીજી તરફ મહાપ્રભુ શ્રી જગન્નાથજીની બાહુડા બીજની પરંપરાગત વિધિઓ પૂર્ણ કરીને રથયાત્રાનું સમાપન કરવામાં આવ્યું અને શ્રીજી પોતાના મુખ્ય મંદિરે પધાર્યા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ભક્તિમય વાતાવરણ વચ્ચે માંડવીમાં મહાપ્રભુ શ્રી જગન્નાથજીની 30મી ભવ્ય રથયાત્રા શાંતિપૂર્ણ, શિસ્તબદ્ધ અને ભવ્ય રીતે સંપન્ન થઈ હતી. આ વર્ષે રથયાત્રા અને દરિયાઈ નવા વર્ષના પાવન અવસરનો સંગમ માંડવીના ધાર્મિક ઇતિહાસમાં યાદગાર બની રહ્યો. અહેવાલ પ્રતિનિધિ સુનિલ મોતા, માંડવી દ્વારા. સૌપ્રથમ તો આજે આષાઢી બીજ એટલે કચ્છી નવું વર્ષ, એટલે સૌથી પહેલે તો આષાઢી બીજ નિમિત્તે સર્વે કચ્છી ભાઈઓને આષાઢી બીજ નવા વર્ષની ઘણી ઘણી શુભેચ્છાઓ. આષાઢી બીજ કચ્છી નવું વર્ષ તો છે જ, સાથે સાથે એ દિવસે માંડવીની અંદર મહાપ્રભુ જગન્નાથજીની આજે 30મી રથયાત્રા અહીં સંપન્ન થઈ. રથયાત્રાની બાબતમાં વિગતવાર કહું તો વહેલી સવારે મહાપ્રભુ જગન્નાથજી એટલે કે રાતના મધ્યરાત્રિએ મંગળા આરતી થઈ. મંગળા આરતી થઈ ગયા પછી અબકાશ નીતિ થઈ ગયા પછી મહાપ્રભુને મોયલામાં તડપ લાગી થઈને મહાપ્રભુ જગન્નાથજીને અબકાશ નીતિ થઈ અને બાદમાં મહાપ્રભુ વેશ થઈને મહાપ્રભુની સકાલતુક નીતિ સંપન્ન થઈ ગયા પછી મહાપ્રભુ જગન્નાથજી જે ચારેય શ્રી વિગ્રહો છે, જેમાં પ્રથમે સુદર્શન મહાપ્રભુજી, દ્વિતીય બળભદ્ર મહાપ્રભુજી, તૃતીય માં સુભદ્રા ઠાકુરાણી અને ચતુર્થ આપણા કાળિયા શાંત એવા જગન્નાથ મહાપ્રભુ ધાડી પહોંડીએ ઝૂલી હસીને રથારૂઢ થયા હતા. રથારૂઢ થઈ ગયા બાદ અહીં વેશ અનુષ્ઠિત થયું હતું. બાદમાં માંડવી નગરપાલિકાના વર્તમાન નવનિયુક્ત નગરપતિ નગર અધ્યક્ષા શ્રી વર્ષાબેન વિનેશભાઈ જોશીએ પ્રથમ વખત મહાપ્રભુ જગન્નાથના રથટાણા નીતિનો લાભ લીધો હતો. સર્વે કાઉન્સિલર ગણ, નગરપાલિકાની ટીમ અહીં હાજર રહી હતી અને રથ જ્યારે પ્રસ્થાન થવાના સમયે
જય જગન્નાથ અને હરિબોલ હુડાહુડીની પ્રકંપિત ધ્વનિથી સમગ્ર આ શ્રી શંખ ક્ષેત્ર જગન્નાથપુરી ચોક આધ્યાત્મિક આનંદથી પ્રસ્ફુટિત થયો હતો. અને આજે વિવિધ જગ્યાએ શરબતના સ્ટોલ પણ રખાયા હતા અને રોટીના સ્ટોલ રખાયા હતા. અને એવી રીતે 1997 થી ચાલી આવતી આ માંડવીની રથયાત્રા અત્યારે 30મી રથયાત્રા અહીં સંપન્ન થઈ છે. વિશેષમાં ચલિત વર્ષ નવા નારોદનો પણ ઉત્સવ સાંજના અનુષ્ઠિત થવાનો છે. તો એ બધી રીતિનીતિ પણ આગળ વધશે. આવો આનંદ એક બાર હરિ બોલ જય જગન્નાથ. આ તો બધા મારા કચ્છી માળું અને નવા વર્ષના અષાઢી બીજના ઘણી ઘણી વધામણી. જય જગન્નાથ. આજે માંડવી બંદર શહેર માંડવીમાં જગન્નાથ ભગવાનની યાત્રા છેલ્લા 30 વર્ષથી જે રવિભાઈ દ્વારા કરવામાં આવે છે, આજે પણ રાબેતા મુજબ જેવી રીતે દર વખતે નગરપતિને દ્વારા રથની શુભારંભ કરવામાં આવે છે, એવી રીતે વાજતે ગાજતે અને પૂરા શહેરમાં ભગવાન શ્રી જગન્નાથ પ્રભુએ પોતાની પ્રદક્ષિણા શરૂઆત કરી અને બધા ભક્તોએ, ઘણા જ ભક્તોએ બધાએ લાભ લીધો. અમે બધા સેવાયતોએ પણ ભગવાનની સેવાનો લાભ લીધો. આ રીતે બધાએ અમે વાજતે ગાજતે અષાઢી બીજના જગન્નાથ ભગવાનની યાત્રાનો લાભ લીધો. જય જગન્નાથ. કચ્છી નવા વર્ષ અષાઢી બીજની દરેક કચ્છી ભાઈ બહેનોને હાર્દિક શુભેચ્છાઓ. શુભેચ્છક શ્રી રવરાય કન્સ્ટ્રક્શન દરેક જાતનું આરસીસી તથા સિવિલ કામના કોન્ટ્રાક્ટર વનરાજસિંહ ડી જાડેજા. મોબાઈલ નંબર 8537100392. બળવંતસિંહ ડી જાડેજા. મોબાઈલ નંબર 8980421499. ગામ પત્રી, તાલુકો મુન્દ્રા, કચ્છ. કચ્છી નવા વર્ષ અષાઢી બીજની દરેક કચ્છી ભાઈ બહેનોને હાર્દિક શુભેચ્છાઓ. શુભેચ્છક કમલેશભાઈ ગઢવી, સરપંચ શ્રી શેખરિયા ગ્રામ પંચાયત, ગામ શેખડિયા, તાલુકો મુદ્રા, કચ્છ. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર.
સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ ચોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર.